પપ્પાનું નામ શું હતું? મનુભાઈ. તે ફોન કર્યો હતો ને વીગી વેકેશન જાશો તમે ભણવા જાશો? ક્યાં? 10માં કઈ જગ્યાએ ભણવા જાશો? ગાયત્રી હાઈસ્કૂલ. આ ગામમાં જાય ને આપણે ગામમાં જ છે એવું. ત્યાંથી ચોપડા બાકીની જે ચોપડી ને બધું ત્યાંથી સ્કૂલેથી મળે છે. ક્યાં ગઈ? સાતમું ભણે. કેટલામ ભણે? સાતમું. શું નામ છે તારું? સંજના. ઓળખી ગઈ તો અમને? ઓળખી ગઈ? કોણ છે? પેલા આવ્યા હતા અમે અહીંયા? શું કામ આવ્યા હતા? શું હાલવા આવ્યા હતા? હરિયાણાની કીટ. હરિયાણાની કીટ ને તો આજે તારા માટે લાવ્યા છે મેં ચોપડા ને ભણવાની એવી બધી કીટ. કેવું લાગ્યું તને? સારું લાગ્યું એમ? તો જય શ્રી રામ મિત્રો. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે પ્રથમ વખત જ્યારે મરીડા ગામની અંદર આવ્યા. બેન શું નામ તારા મમ્મીનું? ગીતાબેનને કરિયાણાની કીટ દેવા માટે. ત્યારે એમની બે દીકરીઓ, એક ભણે છે 10માં, નામ મીનાક્ષી, અને સંજના 7મું ધોરણ. એમને ચોપડાની જરૂર હોવાથી અમારો નંબરથી ફોન કરી કોન્ટેક કરેલો. કાલે ફોન કર્યો હતો ને બેટા? આજે આવી ગયા ને? હે, કાલે અમને કોન્ટેક કરેલો કે ભાઈ અમારા ચોપડાની જરૂર છે, કીટની જરૂર છે. તો અમારા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે આજે કીટનું પણ વિતરણ કરવા આવ્યા છીએ. તો જેથી કરી તમામ મિત્રોને જણાવવાનું કે અમારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટને વધુમાં વધુ ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા જે જરૂરિયાતમંદવાળા વ્યક્તિ હોય કે કોઈની દીકરી ભણતી હોય, પરિવારની અંદર કોઈ આર્થિક તકલીફ હોય, તો જેથી કરીને અમે અહીંયા ભોગીએ. આભાર. લઈ લે બેટા. 10માના ચોપડા છે, 7માના છે. હવે તો તમને ખ્યાલ આવી જશે. તો આમાં બધી વસ્તુ આપી છે. શું કહેવાય આને? આવો બધી વસ્તુની અંદર આવી જાય છે. આવી જાય છે ને બધું. હવે આમાં કઈ ઘટે છે બેટા? જો તો પેન આવે છે. હવે કશું ઘટે? આવી જાય છે ને બધું. તો શું કહેવા માંગે છો? ચેનલને શું કહેવા માંગે છો? ચેનલને હું સેવા ચેરિટેબલ ટ્રસ્ટને શું કહેવા માંગે છો? તું તમને કીટ આપી છે અને આવું નવું બીજા જરૂર થાય એમને મળે. લઈ લેવો. હવે તમારા બંને બહેનોને જે કઈ જોવે એ હકીને લઈ જાઓ. કયું કોને કયું જોવે છે? હાલ બોલો. રેડી ને? હાલે. કોણ જો બેટા?